અરે કોઈ ના કરે, એ ગોવિંદ બજાણિયા કરે. કોઈનું ભલું કરવા માટે બજારમાં વાટકો લઈને ફરવું પડે તો એ ગોવિંદ બજાણિયા એની પરવાર ના કરે, કારણ કે કોઈનું ભલું કરવા માટે ક્યારે પગલા પાછા ના ભરે. તો મિત્રો, આજે તમે આ ઉપર જે વિડીયો જોઈ રહ્યા છો, એક વિધવા બેન ને તેમના 2 બાળકો અને એમનું ઘર નથી રહેવા માટેનું, તો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે ઘર બનાવી રહ્યા છીએ. તો આપ સૌને વિનંતી કરું છું કે મિત્રો, 100, 200, 500, 1000 આપણે આડા આવરા એમ કે ખર્ચામાં કોઈ વાપરી નાખતા હોઈએ છીએ. તો ખરેખર એકવાર આ પરિવારને 100, 200 કે 500, 1000 ની મદદ કરીશું તો આ પરિવારનું કાયમ માટેનું રહેવાનું ઘર બની જશે. માત્ર તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મિત્રો, હું પણ એક ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ છું. મારી લાયકાત નથી કે ગરીબના મકાન બનાવવાની, પણ આપના સહયોગ સપોર્ટથી ઘણા બધા પરિવારોના ઘર બન્યા છે અને એ બધા જ ઘર બન્યા છે ને એમાં માત્ર ગોવિંદ બજાણિયા નિમિત્ત પાત્ર છે અને તમારા બધાના સહયોગ સપોર્ટથી જ બન્યા છે. માટે આપ સૌને વિનંતી કરું છું કે આ પરિવાર જોઈ રહ્યા છો, એમને આપણે ઘર બનાવી રહ્યા છીએ, તો યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાઘડી મદદ કરો. અને 2 હાથ જોડીને વિનંતી કરું છું, કારણ કે કોઈ ના કરે, ગોવિંદ બજાણિયા કરે. પછી ભલે વાટકો લઈને બજારમાં ફરવું પડે કોઈ ગરીબ પરિવારનું ઘર બનાવવા માટે, તો એની પરવાર ના કરે. જય માતાજી.